અને કોઈને આપણે નજીક વહી જાય તો અંધારું ટાળી નાખે છે. છેલ્લે જીવન સાહેબ લખે ને, આજ ગુરુજી તમે આવ્યા નથી મારે અંજવાળું, અંજવાળું અંજવાળું, આજ ગુરુજી આવ્યા નથી મારે. પછી અંજવાળા કરી ગઈ. એવી ઘટના રવિ સાહેબના જીવનમાં બનેલી. સાહેબ સાહેબ હતા પેલા, સાહેબ સાહેબ નહોતા, અધિકારી હતા, નોકરી હતા. રવિ સાહેબ ની હાંક બોલે હો, વારાહી એ પંથમાં, એ પ્રંગણામાં, ચિત્રોડ રવિ સાહેબ ની હાંક બોલે. એમાં સદગુરુ ભાણ ફોજ, સદગુરુ ભાણ સાહેબ અને ભેગા શિષ્યો, સમુદાય બધી ભેગી, આખી ફોજ વાલા, આખી ફોજ એ પ્રંગણામાં ગઈ. અને રાત્રિના ભજન ચાલુ છે. ત્યાં રવિ સાહેબની નોકરી. ખબર પડી કે ગામમાં કોઈ ભગત મંડળી આવી છે, ધૂમ મચાવે છે. બે સેવકને સિપાહીઓને કીધું, જાઓ મહાત્માને કહીજો ભજન બંધ કરજે. બધું હકેલી લ્યો. તો સિપાહીઓ તો ચિઠ્ઠીના ચાકર, હા સાહેબ અહીંયા ભાણ સાહેબ બેઠા છે ઢોલિયા માથે, સદગુરુ ભાણ સાહેબ ઢોલિયા માથે બેઠા છે અને ભજન મંડળી ભજન કરે છે. એમાં સેવકોએ આવીને કીધું, ભાઈ અમારા સાહેબનો હુકમ છે. એના સાહેબ છે અમારા રવિ સાહેબ, અને બહુ માથાભારી છે, કડક સાહેબ છે, તમે ભજન ભજન બંધ કરજો બધું, એવો હુકમ છે સાહેબનો. ભજન ચાલુ રહ્યા. ભાણ સાહેબ ને કોઈ કીધું, બાપુ અહીંયા સાહેબ છે ને થોડા કડક છે, ભજન બંધ કરવાનું કે. શું નામ છે કે રવિ સાહેબ? એમ એમને કહી દો અહીંયા ભાણ સાહેબ આવ્યા છે, ભજન બંધ નહીં થાય, ભજન ચાલુ રહે. અહીંયા ભાણ સાહેબ આવ્યા છે, ભજન ચાલુ રહે. આ તો સિપાહીઓ સાહેબ પાસે ગયા. સાહેબ બાપુ છે પણ માથાભારી, બાપુ તમારી જેમ જ છે, કડક છે બાપુ થોડાક, ભજન બંધ કરવાની ના પાડે. હે હુકમનું પાલન નહીં કે? નહીં સાહેબ, ના પાડી, હાવ ગહીન ના પાડી. તો ભજન તો ચાલુ જ રહે. અને આવ્યા હો રવિ સાહેબ. આવીને જ્યાં જોયું તો ભજન મંડળી જામેલી. બે અવાજ માર્યા, કોઈ ધ્યાન ન દીધું. પછી પોતા પાસે જે હથિયાર હતું ને એના સદગુરુ ભાણ સાહેબ માથે થોડાક અવાજ કરે છે, પણ તોય કઈ ફેર પડતો નથી. તો એ આમને એમ છે કે મારો હથિયાર હતું મારી પાસે, એમના મેં અવાજ કર્યા, ઘા કર્યો. આ મંડળી તો બધી એમને જામી છે. પણ જ્યાં સદગુરુ ભાણ સાહેબના ઢોલિયા સામું જોયું ને વાલા, તો ધરતીથી હવા હાથ ઊંચો ઢોલિયો હતો. માં ધરાથી હવા હાથ ઊંચો ઢોલિયો જોઈ ગયા. અને ખબર પડી ગઈ કે આ તો કોઈ મહાપુરુષ લાગે છે. કમરેથી પટ્ટો છોડી નાખ્યો, જોતા બૂટ કાઢી નાખ્યા, હથિયાર હેઠો મૂકી દીધું, અને ધોડીને જેમ લાકડી પડે ને એમ પગમાં પીડ્યા ભાણ સાહેબને. આવો ભાઈ, કોણ છો? બાપુ મને રવિ સાહેબ કેસ બધા. ઓહો, આ તમે જે હુકમ લાવો છો એ રવિ સાહેબ? હા બાપુ. બેહો બેહો, ભજનમાં બેહો. બેહાડ્યા. ધીમે 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 લગન લાગી. પછી ભાણ સાહેબ ની એવી લગન લાગી, એવી લગન લાગી. આખો દીમાં બે પાંચ વાર તો સાહેબના દર્શન કરવા પડે એમને, પણ બેહે નહીં. બરાબર જમાવટ થાય ને ભાગે, બરાબર સત્સંગ જામે ને સાહેબ હકેલે. એમાં 12 વર્ષ વીતેલા અને ભજન રવિ સાહેબ નું પાક્યું. અને એકવાર ભાગવા ગયા ને ભાણ સાહેબે બાવડું પકડ્યું. ઉભાર્યો સાહેબ, ઉભાર્યો. ક્યાં જાવ છો? કઈ બાજુ જાવ છો? કે સાહેબ ઘેરે પરિવાર મારી વાટ જોવે છે, મારો પરિવાર છે નહીં મારી રાહ જોવે છે. હું નહીં જાઉં ને તો ભોજન નહીં આરોગે, એ ખાહે નહીં કોઈ. ઓહો, તો તમે જગતમાં ન હોય તો શું થાય? તો સાહેબ પાછળ બધા મરી જાય. ઓહો, એટલો બધો પ્રેમ, અગાધ પ્રેમ કહેવાય. વાહ. તો અમે તમારા ગુરુ શ્રી અમારા પ્રત્યે કાંઈ પ્રેમ રાખ્યો કે નહીં? સને સાહેબ તમારા પ્રત્યે સને પ્રેમ એમ? તો તમને આજે ગુરુ દુઆય છે,
મારા સોગંદ છે તમને, તમે ઘરે જાઓ, કાંઈ બોલતા નહીં, ઢોલીઓ નાખીને એની માથે સુઈ જાયજો, ખાલી એટલું કહેજો મને પેટમાં દુખે છે, બોલતા નહીં કાંઈ. તમને રામ દુઆય છે, ગુરુની દુઆય છે. ગુરુને જો માનતા હોય તો એટલી જ લગન હતી. જૈસી પ્રીતિ કુટુંબ છે ऐसी गुरु से होय, કહે કબીર વા દાસ કા પલા પકડે ન કોઈ. એવી લાગ્યો ગુરુ પ્રત્યે એટલી પ્રીતિ. ગુરુનું વચન માન્યું, ઘેરે આવીને ખાટલો ઢોલિયો ઢાળી અને પેટ પકડીને પોતે કાંઈ બોલતા નથી અને ઉનમુન સુન પોતે ઢોલિયા માથે હુઈ ગયા છે. તા તો શેઠ ને એમના પિતાજી ને માતાજી ને ઘરના પત્ની પરિવારને ઘેરી લીધા. સાહેબને રવિ સાહેબ ને કાંઈ થઈ ગયું, રવિ સાહેબ ને કાંઈ થઈ ગયું, રવિ સાહેબ ને કાંઈ. તા તો ગામ ભેગું થઈ ગયું. વાલા આખું ગામ આવી ગયું. ગામના પાછળ નગર શેઠના દીકરા અને ઓમય નામ અને સાહેબ હતા, પોતે સાહેબ હતા, અધિકારી હતા. આખું ગામ ભેગું જો હાકીમો આવી ગયા, વૈદો આવી ગયા, ભુવા ભરાડીઓ આવી ગયા, અટકળો બધા બાંધવા મળ્યા, ચોકીમાં પગ પડી ગયો, કોઈ કે આમ થઈ ગયું, કોઈ કે આમ થઈ ગયું, વળગાડશે. ભાણ રવિ સાહેબ બધું સાંભળે છે. થોડી વાર લાગી, ધીમે 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 ભાણ સાહેબ આવ્યા. પછી આખું ગામ ઘેરો વળીનું ભૂસે, શેઠ માથે ઉભા છે, માત પિતા ઉભા છે, પત્ની ઉભા છે, પરિવાર ઉભો છે. ભાણ સાહેબ આવીને કીધું, ભાઈ શું થયું? અરે બાપુ, તમારે ત્યાંથી મઢીએથી તમારા આશ્રમેથી રવિ આવ્યો ને, જો કાંક થઈ ગયું છે એમને, કાંઈ વળગાડશે બાપુ, એમને કાંઈ બોલતો નથી, બસ પેટ પકડીને મને દુખાવો થાય છે એટલું બોલે છે, એટલું ખાલી કહે છે. છેટા હટોજી મને જોવા જોજી. નજીક આવીને જ્યાં જોયું ને તો બધા ગામના હામો જોયું, ઘરના હામો જોઈને કે હા ભયંકર વળગાડશે, આને બહુ મોટો વળગાડશે. તો બાપુ હવે શું થાય? કાંઈ થાય નહીં, આ જીવ હાટે જીવ લે. રવિ તમારો બેઠો થાય પણ જીવ હાટે જીવ લે. તો જીવની વાત આવી તો ગામના થોડા કોસા પડી ગયા. રિવેશ ગાડી હાલી, થોડી જગ્યા થઈ ગઈ, જગ્યા માગ થઈ ગયો. ઘરના ક્યાં જાય, ઉભા રહ્યા માથે બધા જવાય તો ઘરના ક્યાંય જવાય નહીં. ગામના થોડા કામ, ગાડી પાછળ વહી ગઈ. છેટા ઉભા બા કાન દઈને સાંભળે, હું કે બાપુ હું વાત કરું, કોક નજવા માંડીને જોવે. વરગાડ છે, જીવ હાટે જીવ લે. એક કામ કરો, દૂધનો ગ્લાસ આપો મને. દૂધનો ગ્લાસ આપ્યો, માથે ઉવેરી ફૂકો મારી બે. શેઠ ઉભા હતા પાસે, એના પિતાજી. બાપુ શેઠજી, આપ તો ખૂબ જીવા છો, આપની લીલી વાડી છે, રવિ જેવા દીકરા છે, એને ઘેરે દીકરા છે, ખૂબ જીવી લીધું. આ પ્યાલો પી જાઓ, નાગણી રવિ તમારો બેઠો, તમે આપનું આયુષ્ય ને આપી દો. તા શેઠે પાછા પગ કર્યા. હેઠાણી નું શું થાય? એમ હેઠાણી પાસે ઉભા હતા, મારી હેઠાણી નું શું થાય? મારે તો ડોહી કેપ કરવું પડે ને. પ્યાલો લઈ લીધો પાછો. માં પાછા તા ઉભા હતા કે માં તમે તો ભીનામાં હોય ને કોરામાં એને હુડાયો છે ને એમ મોટો કર્યો, માડી ખૂબ લીલી વાડી છે, તમે પ્યાલો પીઓ, તમારું આયુષ આપી દો. તો હેઠાણી પણ એ હેઠામાં જોવા માંડ્યા કે હવે ગઢપણ જે થવાનું તો થઈ ગયું છે, અમારા હેઠનું શું થાય, અમારા ડોહેલનું શું થાય? એ હટી ગયા પાછા. ધર્મપત્ની બેન, આપણા શાસ્ત્રોમાં પતિ પાછળ સતીઓ બને છે, બધું રવિ સાહેબ સાંભળે છો. એમ કહેતા હતા ને, મારી વિના કોઈ ખાતું નથી અને હું હોય તો બધા મરી જાય, એ બધું કનો કઈને સાંભળે છે. ગુરુએ કીધું કઈ બોલતા નહીં, જોઈજો. હાથીના મુખમાં ખડનો પૂળો એને ગુરુએ કાઢ્યો બારો. રૂઠડા રામને મનાવો, તારો મટી જાય ઘોર અંધારો. છેલ્લે પત્નીને કીધું તો પત્નીએ કીધું કે આ એમના બધા ઉભા છે, કાંઈ નથી કરતા, તો મારે તો ઘણું, મારા પિયરમાં 4 ભાઈઓ છે, બધાને 500 વીઘા જમીન છે અને હું એક ને એક બેન છું પાછી, એટલે મારે કાંઈ હું વાંધો નથી કાંઈ બહુ. આ એના કોઈ કાંઈ નથી કરતા, એ પ્યાલો કોઈ નથી પીતા, તો મને તો રહેવા જ દો બાપુ.
ગામના તો ઘણું પલો કરી ગયા હતા. એકાદો ઉડતું ઉડતું આ બાજુ ક્યાંક ન આવે, મરવાની વાત આવી ભાઈ. છેલ્લે ભાણ સાહેબ કીધું, એ ભા એ વડીલો બધા આવો આવો વાલા આવો, હમણાં નજીક આવો નજીક આવો, મારી પાછળ કોઈ નથી વાલા. આ પ્યાલો હું પી જાઉં, મારો શિષ્ય છે, હું એને બેઠો કરી દઉં, બસ મારો આયુષ દઈ દઉં. તો આ તો બધા નજીક આવી ગયા. બાપુ કથા કરી નાખી પાછળ, ગરુડ પુરાણ બેહાડી દઈ, 84 કરી નાખી, વહાં ભજન કરી હારા થઈ, સપ્તાહ બેહાડી દઈ. આમાં દૂધ હતું કઈ હતું નહીં. પ્યાલો પીન ભાણ સાહેબે રવિ સાહેબે કીધું, બેટા ઉભો થા, તું કહેતો તો ના બધા મરી જાય એમ છે, કોઈ કઈ મરે એમ નથી. જે કરવાનું છે કરો, હરિભજન કરો, માત પિતાની સેવા કરી લ્યો, સદગુરુની સેવા કરી લ્યો, ધર્મની સેવા કરી લ્યો, સત્યની સેવા કરી લ્યો, સ્મરણ કરી લ્યો. ત્યાંથી રવિ સાહેબ બ્રહ્મજ્ઞાની થાય છે, જગત એને બ્રહ્મય દેખાય છે. સદગુરુ ભાણ સાહેબ ભેગા રહે છે. અહીંયા જીવણ સાહેબ દાસી જીવણ પાળિયા વિહામણ બાપાએ મંડપ કર્યો અને જીવણ સાહેબને આમંત્રણ આપ્યું, વાયક આપ્યું, બાપા નિંજાળમાં કદાચ ભૂલી જાય તો તમે યાદી અપાવજો. અને જો આપણને ટેવ હોય સમરણની, હરિભજનની, જો ટેવ હોય ને તો છેલ્લી વેળા કદાચ ભૂલી ગયા હોય ને, ઇન્દ્રિયો બંધ થઈ ગઈ હોય ને, આના દેવતાઓ છે. સાંભળવાનું છેલ્લે ઓછું થાય, બોલવાનું ઓછું થાય, હાલવાનું ઓછું થાય, સુધી ભૂલાઈ જાય. પણ જો સમરણની ટેવ હોય તો એ સમય જાગ્રત રાખે છે આપણને. કોણ? ગુરુ મહારાજ. ભલે મરણ પથારીએ પીડ્યા હોય આપણે, પણ છેલ્લે જાગ્રત રાખે છે આપણને. અને એવા આપણા ઇતિહાસ કે છે. એવા ભાઈ શ્રી ખોડાભાઈ જે પરમધામમાં ગયા છે, એમની ક્રિયા નિમિત્તે એનો છેલ્લો અવસર સગા વાલા કુટુંબીજનો, સ્નેહીજનો, ગામજનો, આડોશ પાડોશ, એક એનો છેલ્લો અવસર છે. આ ખોડાભાઈનો છેલ્લો અવસર છે. આમાં મળીને જે કંઈ આપણેથી છૂટાય, એમના બંધનમાંથી છૂટી એક કિસ્સા આપણે. આને કડવી વાણી કહેવાય. હું અમુક અવસરની વાણી છે ને એ તમને પ્રિય લાગે, મીઠી લાગે. આપણે બળેલ જલેલ હોય ને, દાજી ગયેલા હોય ને, તો આ વાણી એવી વાણી છે કે જેની માથે મલમ જેવું કામ કરે, એવી વાણી છે. એટલે હળવી વાણી. એમ વાણી 4 પ્રકારની છે. એમાં જે આ કડવી વાણી જે છે એ છેલ્લી અવસર વેળાની વાણી છે. અને બધાય મહાપુરુષોને છેલ્લે, બધાયની મહાપુરુષોની છેલ્લે વાણી છે. કે જીવણ સાહેબની છેલ્લી વાણી, હાટડીએ કેમ રેવા હે ભાઈ, મારા રામની રજા નહીં, હાટડી છોડીને જવું પડશે. એ જીવણ સાહેબની છેલ્લી વાણી છે. જેસલજી હમાઈ ગયા પછી સતી તોરલે આરાધ કર્યો માથે અને કીધું, નિંદરમાં ઘેરાયેલ જાડેજા જાગજો, મત કરો નિંદર સે પ્યાર. એવા નિંદરમાં ઘેરાયેલ જાડેજા જાગજો. આ છેલ્લી વાણી છે. મહાત્મા બ્રહ્માનંદજીની એક છેલ્લી વાણી છે. છેલ્લે મરણ પથારીએ પીડ્યા ને તો વૈદો ને હાકીમો ને બધા ખબર કાઢે છે, કોઈ નાળ તપાસે છે. હવે મહાત્માની બીમારી આખી બીજી હતી. મરણની બીમારી નહોતી કે મરણનો એને ભય નહોતો, એને લગન હતી. હાકીમોનો વૈદ્યો વહી ગયા પછી કીધું, નરુ દાદા જેવા પાસે બેઠા છે, કીધું દાદા એક કલમ લાવો તો અને કોરું કાગળ મને આપો. એ સમય છેલ્લી અવસ્થા અને છેલ્લી વાણી લખી, નબજિયા વૈદ ક્યાં દેખે મુझे दिल की बीमारी, कभी कफरोग बतलावे कभी तासिर गर्मी की, जिगर का हाल तो मेरा न जाने अनाड़ी है.
નવજિયા વૈદ ક્યાં દેખે મુજે દિલ કી બીમારી. આ બધી છેલ્લી વાણી છે. અહીંયા એક શ્રદ્ધાંજલિ રૂપે એક ભજન ભાઈ ખોડાભાઈને આપણે અર્પણ કરી. ભીતરનો ભેરું મારો બરાબર ઉપડવાનું થાય અને હઠ માથે ચડી ગયો હોય પછી વચ્ચે જઈને કાગડો હલવાય મુંજાય. હવે ક્યાં જાવ? મતદરિયે વહી ગયું વાણ, પછી ઉડીને જાય ક્યાં કાગડો? પછી નિમાણો થઈને બેહી જાય, મારા નાથ તું ઉગાર. એમ આપણે પણ એવું છે વાલા, જઈએ આધીનતા આવી જશે ને તે ભગવાન પ્રભારી બાવડી પકડી લેશે. આધીનતા પહેલા કોઈ પણ આપણે ચરણે થવું પડશે, કોઈને આધીન થવું પડશે, તો એ આપણું કામ થશે. મહાપુરુષ સદગુરુ રવિ સાહેબ, એમને આપણે યાદ કરી બાપાને. એક એક મહાપુરુષોના અનુભવ સિદ્ધ વાણી છે વાલા. આ ઝવેરીની બજાર છે, હીરા રત્નો જ મળે આમાં. માલ એવો પીળો છે આમાં, પણ ખરીદનાર જોઈ કોઈ લે. અમારે શ્યામભાઈ છે મંજીરાના માણીગર. આવો બાપુ પધારો પધારો, આવો આવો પધારો બાપુ પધારો પધારો, આવો નમો નારાયણ, આવો આવો પધારો પધારો, અહીંયા આવતા. અમારા ભારતી બાપુ છે મોરબીથી પધારે છે. નરુ દાદા છે અમારા, આપ બધા પ્રેમી આત્માઓ છે. આમાં થોડાક વધારે એ કઈ જોવાનું ન હોય, પ્રેમી કેટલા છે એ જોવાનું હોય. ભજન પ્રેમી કેવા આત્મા છે જોવાનું. લાખોની સંખ્યા હોય પણ એમ મજા એમ ન આવે. મજા તો આ પ્રેમ કેટલો છે ભગવાન પ્રત્યે, ઈશ્વર પ્રત્યે, ભજન પ્રત્યે, સેવા પ્રત્યે કેટલો તમને પ્રીતિ છે, એની માથે આનો તોલ થાય છે. શ્યામભાઈ સાખી લખી છે, બકાલાની બજારમાં લોકો બહુ ઉભરાય. વાહ, હીરા માણે ખરીદવા શ્યામ કે કોક ઝવેરી જાય. બધા હીરા માણે ખરીદવા ન જાય. અહીંયા ભીડ જબરી હોય. રીંગણા દેજો ને બટેટા દેજો, મૂળા દેજો ને ગાજર દેજો, એ વધારે હોય. આ તો ઝવેરાતની બજાર છે, હીરા રત્નોની જવાહરાત બજાર છે. અને માલમી છે, થોડીક સંખ્યા ઓછી છે, પણ 1000 હોય વાલા. 2-5 કદાચ બેઠા હોય ને તો 2-5 લાખ જેવા લાગતા હોય. પણ છેલ્લે તો કદાચ એકાદો બેઠો હોય ને તો એમ લાગતું કે વાહ, શબ્દ ગુરુ સુરતી ચેલા, આનંદ से रहे अकेला, अकेले में मेला, मेले में अकेला. પછી છેલ્લે એ મસ્તી આવી જાય. એકલા હોય તો મેળા જેવું લાગતું હોય, અને લાખોની મેદનીમાં બેઠા તેમ લાગતું એકલા છે આપણે. હા, કોઈ નો સમજે કે તેમ જ લાગે ને કે તો આપણે એકલા જ હલવાડા છે. એટલે લાખોની મેદની હોય પણ એકલા જેવું લાગતું હોય, ને ઓલો એકલા હોય પણ લાખો જેવું લાગતું હોય આપણને. રવિ સાહેબ કહે છે છેલ્લે ભૈરવી બાજુ આપણે હાલીશ. ભૈરવી રાગ સદાબહાર રાગ છે. 36 રાગ રાગણી છે, એમાં 36 નો વિસ્તાર છે. અત્યારે વિસ્તાર બહુ અહીંયા બહુ વધી ગયા છે. અત્યારે છોકરા વાડી વધી છે અત્યારે બહુ. કુલ 36 છે બારો જીઓ. એક 6 પુરુષ છે, 5 પુરુષ છે ને એકને 6 પત્ની છે, એટલે કુલ 36 થયા.
પુરુષ 6 રાગ છે, અને એક ને 5 પત્ની એટલે 36 રાગ છે, રાગ રાગીણી. અને જે અત્યારે જે આલ્યું છે ને એનો પરિવાર આલ્યો છે. છોકરા સૈયા ન વધે પછી એમ છોકરા સૈયા વધ્યા છે, પણ રાગ ભૈરવી સમય સમયનો રાગ સારો લાગે, સમય સમયની વાણી સારી લાગે. બધું ગવાતો નથી, સમય સમય જે વસ્તુ ગાઈ એનો જ મહિમા સવાલ. આ 36 રાગ રાગણી છે, દેવતાઓ છે, દેવ છે. અને નારદજીને ઈચ્છા થઈ કે આ બધા રાગ મારે ગાવા છે, અને હાલતા કર્યા. કોઈ ખરે બપોરે, કોઈ જો તો રોંઢે, કોઈ સાંજે, કોઈ તો ભળકડે, અને રાગ થોડી થોડી લાંબા થઈ જાય. નારદજી બોલાવે એટલે આવું જ પડે ને પછી. અને છેલ્લે પછી થાક્યા બધા, હું ઘાયલ થઈને પડી ગયા બધા, આખું મેદાન જેમ કુળક્ષેત્રનું પીડ્યું ને એમ પીડ્યા હતા. મુર્શિદ થઈને બધા પડેલા. માં પાર્વતી ત્યાંથી નીકળ્યા. દેવતાઓને જોઈ, ઓહો દેવતાઓ, તમારી આ દશા કોને કરી? કે માં તમારા દીકરા. મારો દીકરો નારદજી તો બ્રહ્માના દીકરા છે, પણ શિવજી મહારાજના દીકરા જ છે. તમારા દીકરાએ મારી આવી હાલત કરી છે બધાની. કેમ? કે ગમે તે બોલાવે છે, ખરે બપોરે બોલાવે અમને. ઉનાળાનો ચૈત્ર મહિનાનો ખૂબ તડક્યો હોય, ધોમ તડક્યો, લૂ પડતી હોય, એમાં બોલાવે, માલકોસ કરે. એમાં તો અમારે દોડીને જવું પડે. માં એમાં નારદજી બોલાવે, જવું જ પડે ને. માં લાંબા થઈ ગયા છે, માં આવે તો બસ થઈ ગઈ, હજ થઈ ગઈ. હવે ઊભું થવાની હાલત નથી કોઈ. ઓહો, ભોળાનાથ પાસે ગયા, ભગવાનને સમાધિમાં બેઠા હતા, જાગ્રત કર્યા. પ્રભુ ઊભા થાવતા. કેમ? હું સતી, હું તકલીફ છે? ચિંતામાં એ છે પ્રભુ, આપણા રાગો જે છે 36 રાગ રાગણી છે, એની હાલત તો જો નારદજી કરી. ભોળાનાથ આવીને જોયું તો બધા બેભાન. એકાદ આમ થોડો પ્રાણ હતો ને થોડોક આમ હવળતો હતો. એને કીધું બંધ કોષ છે, માલકોસ. એને કીધું પ્રભુ અમારો કઈ ઉપાય કરો, દયા કરો મારી માથે. પછી ભોળાનાથે એની માથે, રાગ રાગણી માથે બધાને સંભળાયો. એ રાગ છે શિવરજની. ભોળાનાથે રાગ સંભળાયો શિવરજની, અને બધામાં પ્રાણ આવ્યો. પાછા બેઠા થયા, બધા હાલતા ચાલતા થઈ ગયા. પણ અટાણે જે વધ્યું નહીં તો એના છિયા, છોકરા છિયા, વિસ્તાર, વાડી વિસ્તાર વધી ગયો છે. ગામ પણ એક ભજનનું ઘણા આરાધકોના અહીંયા કાર્યક્રમો થયેલા છે. અમારે મારે પણ ત્રીજી વાર આવવાનું થાય છે. મારી સંગાથે બધો અમારો ભજન મંડળી જે કહેવાય, ભજન આરાધના, ભજનની ઉપાસના, એવું આ મંડળ એક અમારું. કોઈ કલાકાર નથી, અને એ ભૂહી નાખવાનું છે કલાકાર. હવે આપણે સંતવાણી તરફ વળવાનું છે. મહાપુરુષોને, સંતોની હરિગુણ ને કોઈ 4 વેદ, 18 પુરાણ, 6 સહસ્ત્રો, આપણા કુરાન, આપણા પુરાણ, એમાં જ રાખ. દેવાયત પંડિતે એમ કીધું, ખોટા પુસ્તક ને ખોટા પાનિયા નહીં. એમ નથી કીધું દેવાયત પંડિતે. એમ કીધું ન ખબર પડતી હોય તો ખોલી જોવો પુસ્તક ને ખોલી જોવો પાનિયા. ખોલો કોઈ કાજીના કુરાન, તેમાં સત્ય વસ્તુ તમને જાણવા મળશે. ખોટું ન હોય. ખોટા પુસ્તક ને ખોટા પાનિયા, ખોટા કાજી ના કરે એમ નહીં. ખોલો પુસ્તક, ખોલો પાનિયા, અને પછી ખોલો કાજીના કુરાન, તો તમને એની રાહ મળશે, એમાંથી રસ્તો મળશે. દેવાય પંડિત દાડા દાખવે સુણી લ્યો દેવલ દેનાર. આપણા ગુરુએ આગમ ભાખ્યા, એ જૂઠા નહીં લગા. લખ્યા ને ભાખ્યા, સોય દિન આવશે. જો ને આપણે સમયમાં તો હાલ્યા જઈશ. બહુ સુંદર સમય આટણે આવી ગયો છે આપણા હાથમાં, અવસર આવી ગયો છે. આજે 2 વર્ષનો જે સમય કાળ ગયો છે એ થોડો કફરો સમય હતો વાલા, બધાય માટે હતો. બધાય માટે, આખા વિશ્વ માટે. આખું વિશ્વ ભયભીત હતું. એમાં અટાણે થોડાક હળવા પાડ્યા ભગવાને આપણને, અને પાછો એક અવસર આપ્યો છે. એમાં કાંક હરિગુણ ગાઈ લઈ, કાંક સાંભળી લઈ, કાંક સેવા કરી લઈ, કાંક સમરણ કરી લઈ.
એ સિવાય આપણા આત્માનો ને આપણો ઉધાર નહીં કોઈ દાડા. સદગુરુ સવારામ બાપા કહે છે કે આવા મહાપુરુષોને ગોતવા હોય તો થયા ઘણા, હાલ ઘણા, ભવિષ્યમાં થના. થયા ઘણા, કરોડો લાખો સંતો, ફકીરો ઓલિયાઓ લાખો સંતો થયા છે, લાખો કરોડો થયા છે. એમ થયા ઘણા, પણ હાલમાં ઘણા અને હજી ભવિષ્યમાં થના. ભક્ત કુળનો નાશ ન થાય વાલા. ફેર ફકીર ઓલિયાઓનો નાશ થોડો થાય, એ સત્ય છે. ભલે સમય મર્યાદા પૂરતું થોડું હળવું પડે. આ તો પલ્લું છે સત્ય ને અસત્ય બેયનું. કોઈ સમય અસત્ય ઉપર હોય તો કોઈ સમય સત્ય માથે હોય. સતયુગ જેવો યુગ હતો ને તોય સતયુગનું પલ્લું નીચું હતું ને હરણા કશ્યપ એમ કહેતા હતા હું ભગવાન છું. યુગ સતયુગ હતો. બોલો, માણા ખોટું બોલતા જ મરી જતા. એવો જ હામો યુગ આવ્યો, હાસો બોલે જ મરી જાય. હામે હામું થયું બધું. ઓરી હામે ડાકણી કહેવાય ને એ છે. સતયુગ એક એવો યુગ હતો જેમાં ખોટું તમે ન બોલી શકો, ખોટો બોલો ત્યાં ત્યાં પ્રાણ ઉડી જાય આપણો. આટલો સતયુગ, ચારે ચાર પગે ધર્મ ઉભેલો અને અટાણે એક પગે ટગમગન જરાક જો હાસો બોલાઈ ગયું તો ઉપાડી લીધા પર બારા પાટ. પણ એમાંથી આ બધું જ બાકાત કરવું હોય આપણે તો એને માટે શું ખબર? એને માટે ભજન. સવારામ બાપાએ શું કીધું ખબર? સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધડે. અને આ બધું નામ વાળાનું ન નડે. કોઈને આધારે પીડ્યા હોય ને આપણે, કોઈ ભગવાનને આધારે પીડ્યા હોય, કોઈ ગુરુ મહારાજને આધારે પીડ્યા, કોઈ માતા પિતાની સેવામાં. અમારા ગનીભાઈ વાતો કરતા ઘણી વાર મને, માં એટલે જન્નત. બરાબર, જન્નત તો ઠીક છે પણ ખુદા કયો તો કહેવાય. માં એટલે ખુદા, માં એટલે ભગવાન. गुरु गुरु कहत कौन गुरु तारे, गुरु बिन पार कौन उतारे. तो पहला गुरु माता और पिता, रक्त बूंद के दोनों दाता. पहला गुरु माता और पिता, બધું પાછળ. રક્ત બુંદ કે દોનું દાતા. દૂસરા ગુરુ જન્મ કેરી દાઈ. આપણી હુંયાણી માં ખાલી નાડું અવડું કાપ્યું હોત ને તો હજી અટાણા ન હોત આપણે. હવડું કાપ્યું બરાબર, આપણામાં પ્રાણ આવ્યો ને પછી નાર કાપ્યું. નકર જો મેલીમાં નાર આત્મા હોય, પ્રાણ વયું ન્યા હોય, જો નાર કાપે ને તો ન્યા સીતારામ. એટલે ગુરુ છે આપણા, જીવતદાન આપ્યું છે આપણને. અને માના ઉદરમાંથી બહાર છોડાવ્યા છે આપણને, બહાર કાઢ્યા. दूसरा गुरु जन्म केरी दाई, न्यारा किया उदर छुड़ाई. तीसरा गुरु ने दरिया नामा फूबा. मगर कोई नो ओळखे. हरपनी माही के नाम नो तो ओळखे કોઈ? આ નામ દીધું ને તો એ દુનિયા ઓળખે. અને એ ફૂઈના પ્રતાપથી નામ છે, આપણું નામ નથી. એ નામે આપણે ફૂઈએ દીધેલું છે. આપણું કાંઈ છે જ નહીં, ભલાયું સિવાય આપણું કાંઈ નહીં. કાંઈક સત્કર્મ કરી લ્યો, કાંઈ પુણ્ય કરી લ્યો, કાંઈક ભલાયું કરી લ્યો, એ જ આપણું. બાકી કાંઈ આપણું જ નહીં. આ દેહ છેલ્લે મૂકીને વહી જવો પડે છે. આ આપણો છે. આપણે આનો બહુ ગર્વ કરતા હોય ને, આ છેલ્લે આને મૂકવો પડે છે અહીંયા. તો આપણું શું છે એ કહ્યું. આપણું શું? તો આપણું હરિભજન છે, આપણી ભક્તિ છે, આપણું ધર્મ છે. એ બધી વસ્તુ આપણી છે. तीसरा गुरु ने धरिया नामा, लही पुकार सगळा गामा. चौथा गुरु ने विद्या पढ़ाई. આ બંડલ ગણતા આવડી જાય. નકર આપણી ગણતરી બંડલમાં થાય. ભણ્યા ન હોય ને સાહેબ આપણે તો આપણી ગણતરી બંડલમાં થાય. આ તો બંડલ છે, આમાં કાંઈ નથી. આ બંડલ ગણતા આવડી ગયા ને સાહેબની કૃપાથી. ચોથા ગુરુ છે. નકર બંડલ ગણતા ન આવડે. પોણી હો ને પોણો હો તો ખબર ન પડે. પોણી હો ને પોણો હો. મને 18 વર્ષે ખબર પડી કે આ પોણી હો કહેવાય, આ પોણો હો કહેવાય. પણ ભણ્યા નહીં ગની બાપુ, ભણ્યા નહીં. એટલે આપણે સાહેબને શરણે ન ગયા ને, માસ્ટર શરણે ગયા પણ હું આમ ખાલી રહેવા પૂરતા. મને સાહેબે ખાલી એમ કીધું તું ખાલી પ્રાર્થના કહે, બીજું કઈ તારે ભણવું નથી. 7 વર્ષ પ્રાર્થના કરાવી. આની જેવડી જ ઉંમર મારી. 7 વર્ષ પ્રાર્થના કરાવી અને થોડું ભણાવે. અને મારું કઈ ભણવામાં ધ્યાન લાગે નહીં, પ્રાર્થના બસ. મેં કીધું ઘણું, પ્રાર્થના તો ઘણી. પછી રમવાનું, નિશાળ સાફ કરવાની ને એવું બધું. ચોથા ગુરુ ને વિદ્યા પઢાઈ, ઇનસે જગત વ્યવહાર ચલાઈ.
લાખો કરોડોનો અબજોનો આપણે વ્યવહાર કરી નાખીએ, પણ એ ચોથા ગુરુની કૃપાથી. પછી પાંચમા ગુરુ કે આપણને ઓળખાવે છે ભગવાન. પાંચમા ગુરુને માલા તિલક દીના ઇનસે રામ કૃષ્ણ કા સુમિરન કિયા. છઠ્ઠા ગુરુને બ્રહ્મગઢ ભાંગ્યા. જુદું લાગતું હોય. અમારા હોથી સાહેબ તો કે છે બધું એક છે. હું કામ જુદું માનો છો વાલા? અમારા હોથી સાહેબ એમ કે છે કે બધું એક છે વાલા. રામ રહેમાન તમે એક કરી જાણો. સમૃતો સુધરે મનખા મેરા તુહી નબીજી તુહી નબીજી. ઈ એક કરી ગયા ને ઈ છઠ્ઠા ગુરુ. छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या, सबसे छुड़ाई एक संग लाया. सातमा गुरु ने अभय दान दीना. પછી તો કાળના બાપની બીક નો લાગે. કોરોના હું અભય આવી જાય ને, અભય દાન આવી જાય ને, એવા કોઈ ગુરુ ભટકી જાય ને તો પછી કાળ કોરોના તો પણ કાળ સામો આવી જાય તો મોરાર સબકા માલિક. એમ સદગુરુ સ્વારામ બાપા કહે છે, જેના દર્શન કર્યાથી દુઃખ જાય રે. આ ભજન મને ગની બાપુ વારંવાર જ્યાં આવે ત્યાં. પોતે ભજન પ્રેમી છે વાલા, ધર્મ પ્રેમી છે, ભજન પ્રેમી છે. જ્યાં વારંવાર મને ગૌરાવે છે. અહીંયા બે ત્રણ ભજનની યાદી આવી છે. એક તો જે ખોડાભાઈ ગયા છે સતલોકમાં, જે ગયા છે સ્વર્ગધામમાં ગયા છે, એમને માટે એક યાદી છે એમની. અને એમાં અમારા નાજીર સાહેબ મને યાદ આવે છે. નાજીર દેખૈયા. દેવ બાપુ ધન્ય 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 એવા નાજી સાહેબ દેખૈયા. એમના પરિવારમાંથી કોઈ ખુદાના દરબારમાં ગયો છે, માલિકના દરબારમાં ગયા છે. એમની પાછળ એમને આ ગઝલ લખેલી છે. એ મારા બધાય માટે છે વાલા. એક દિવસ આજે ખોડાભાઈ તો કાલે પણ આપણો વારો છે. રસો તો એક જ છે બાપુ. વાહ વાહ. અમારા હરિયાણી બાપુ મગરવાડાથી પધારે છે. મારી ભેગા ભરતપુરી બાપુ છે, જે ધૂંધળીનાથ દાદા થઈ ગયા. આપણા ધૂંધળીનાથ બાપુ, એમનું સમાધિ સ્થાન ધંધુસર, એમના જગ્યાના પોતે ત્યાંના મહંત છે. બાબા ઉગમસિંહ, એમની પણ સમાધિ ત્યાં છે. અને અજયપાળ બાપા, જે અજયપાળ બાપા થઈ ગયા, એમનું પણ સમાધિ સ્થાન ધંધુસરમાં છે. એવા મહાપુરુષના સંતો પણ પધાર્યા છે અહીંયા. નાજી સાહેબ દેખૈયાને યાદ કરી તો એમનું દુઃખ એ આપણું દુઃખ વાલા. તમારું દુઃખ એ અમારું દુઃખ. મહાપુરુષોનો સંતોને ખાલી દુઃખ આપણે એમના યાદી કરીને એમના દુઃખ જાય, સાચા આવે છે મળે. એવા મારા ઓસન બાપુ આવ્યા છે. એમને ધણી રામદેવજી મહારાજને યાદ કરવા છે આપણે બાપાને. પીર કોને કહેવાય? પીડા રે પીર. આ પીરાય છે. અને આપણી સૃષ્ટિમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં પીરાય છે. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં. આમ જોઈએ હાલી રાજસ્થાન ભૂમિ બાજુ ધણી રામદેવજી મહારાજ, આ બાજુ થોડાક હાલી તો પંચાળના પીર, થોડાક આમ દ્રષ્ટિ કરી તો પરબના પીર. પીર ફકીર ઓલિયાઓ એનો તો આ મલક છે. આ ભૂમિ જ એની છે. હું મજરાવગા તો નાનો હતો. હા, પૂજ્ય મુરદાસ બાપુ, આપણા મુરદાસ બાપુ મેસવાણિયા, એમની સંગાથે મજરાવગા.
માયા જા કલ જુગ જાનો કનૂર ભાટી હરજની ઘણી વિનતી સાંભળો હાજરા હજુર ભાટી અરજીની વિનતી સાંભળો હાજરા હજુ જેની પાસે પીરાય હોય ને એને પીડા બહુ પારકાની પીડા બહુ લેતા હોય. દાન બાપાને એક દીકરીની પીડા જોઈને દાન બાપાએ કીધું બેટા જંગલ વાટે એકલી. હા બાપુ મને એવો એક રોગ થયો છે, મને મારા માતા પિતા મારો પરિવાર મને જંગલમાં મૂકી ગયા છે કે બેટા એનો કોઈ ઉપાય નથી સને બાપા. ગળવાળું પાણી કરીને મારા માથામાં નાખે અને જો કોઈ કાળિયો કૂતરો આવે ને મારા માથાને ચાટે ને તો રોગ જાય. દાન બાપા અરે બેટા સંતનું હતું ને હૃદય હલી ગયો. ઓહો એવી પીડા બેટા. અને દ્વારકાધીશને પ્રાર્થના કરે, એ મારા નાથ એક ઘડીક પૂરતો મને કૂતરો બનાવી દે, એક કાળિયો કૂતરો બનાવી દે મને. ઘડીક પૂરતા શ્વાનનું રૂપ ધારણ કર્યું બાપાએ. દીકરીની પીડા હરી. આ પીરાય છે વાલા, પીડા હરી લે ને એ પીર. અને પીર પોતે જ પીડામાં હોય. મોહમ્મદ સાહેબ જેની છેલ્લી અવસ્થા આવી, કની બાપુ છેલ્લી અવસ્થામાં મોહમ્મદ સાહેબ પથારીએ પડ્યા છે, માં પાસે બેઠા સેવા કરે છે. માં હમો જોઈને મોહમ્મદ સાહેબ કહે છે, આજે તમે ઉદાસ કેમ છો? કે તું નહીં કઈ આપ બીમાર છો એ માટે ઉદાસ છો? કે નહીં કઈ બીજી ઉદાસી છે, મને વાત કરો. કીધું કે આપ બીમાર છો ને એટલે મેં આપથી એક નિયમ હતું મોહમ્મદ સાહેબ ને, અજાચક નિયમ, બાકી કઈ રાખવાનું નહીં વાસી વાળા. સવારે ખુદા જેવો ધણી, માલિક જેવો ધણી, એવું જ એનું જીવન હતું. કઈ વસ્તુ રાખવાની નહીં. માએ કીધું કે મારી પાસે 5 દિનાર મેં તમારા ઓશિકા નીચે મૂકી છે. રાતના કોઈ હકીમ આવે વૈદા તો મારે દેવું પડે, ખાલી હાથે કેમ કાઢવા? અરે સતી તો પછી આપણો અત્યાર લગી જે આપણે નિયમથી રહ્યા છે ભંગ થાય ને. અત્યારે કોઈ પણ દિયાઓ જાઓ, મધરાત થઈ હતી વાલાઓ, એક બેનો ગજર ભાંગેલો. અરે સતી અત્યારે દિયાઓ આપણે નો રખાય, વાસી નો રખાય આપણે. અને માં બહાર નીકળ્યા હો, અવાજ માર્યો, ફકીર આવ્યા આમ છે, દિનાર આપી હાથમાં. પાછા આવીને સાહેબ પાસે બેસી ગયા, મોહમ્મદ સાહેબ પાસે સેવા કરવા માંડ્યા. સતીને પૂછ્યું કોઈ આવ્યું? કે હા એક ફકીર આવ્યા, એમને દિનાર આપી. કે હા દઈ દીધી. તો એની માથે ભરોસો રાખજો, જેમ રાતનો લેવા આવે ને એમ રાતનો દેવા હોતા આવે. મોહમ્મદ સાહેબ જેમ લેવા આવે ને એમ જ દેવા આવે. સતી એટલે કોઈ સંગ્રહ ન કરતા.